ઓહ તે પેલું લાગે મારા વાળું યાર તમારો ભાઈ ઓહ હેલો ગાઈસ જય વીર મહારાજ જય મહાદેવ જય શ્રી મહાકાલ અને અત્યારે એટલે અંદર કેમ લીધા મને ગંદા હશે મારા ચપ્પલ ગંદા હશે ચલો ભાઈ અત્યારે મમ્મીને ભાઈ સારું નહીં થોડું ઘણું પણ તો ભાઈ મમ્મી કામ કરે છે દીદી મારું ગલુડી શું કરે છે દીદી ના શાંતિ શાંતિ ફોન હવે આપણે હવે ખાવામાં અમે લાવ્યા છું ભાઈ કુરકુરે કારણ કે મને ઈચ્છા હતી ખાવાની અને તારે કાજુ બદામ ખાય ને લાવ યાર નાટક નહીં કરી નાસ્તો કરીએ બિસ્કિટ છે લઈએ નાસ્તો કરીને ભાઈ નાસ્તો કરીને ભાઈ હવે મંદિર જવાનું બાકી છે અને જઈએ મંદિર ભાઈ જોઈએ આગળ અને અત્યારે કેટલા વાગ્યા જો ખાઈ બી લીધું ને હવે 2 વાગી ગયા છે એ બચ્ચા લોકો ટ્યુશન જવાનું નામ થઈ ગયું છે આપણું બેગ રેડી હવે સટ્ટી આપણે ઉતરીએ મમ્મી પપ્પા નીચે સાથે મમ્મી પપ્પા ગયા છીએ જો હવે જસ્ટ એટલે પછી તો બતાવ દો મમ્મી જે મમ્મી પપ્પા અહીંયા સુતા છે અને દીદી તારે ડોઈંગ દીદી વોઝ શી ઇઝ વર્કિંગ ઓહ તે પેલું લાગે મારા વાળું યાર સોરી પપ્પા અહીંયા હવે એ લોકો દુકાન છે આપણે ટ્યુશન જઈએ આપણો ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા જે અંધાર્યું છે જોવા 1 નંબરવાળું અંધાર્યું છે ભાઈ બધું જોતા રહેજો ભાઈ આગળ આપણે ટ્યુશન જઈએ અને ભાઈ ટ્યુશન જઈને આપણે મળીએ ભાઈ હવે ટ્યુશન બી જઈને આવતો રહ્યો છે જીમ બી જઈને આવતો રહ્યો છે ખાઈ પી લીધું છે અને તો સુવા આવું છું અને થઈ ગયા છે નંદાબેન પટેલ લખી દીધો ભાઈ યાર બ્લર થઈ જાય ને મારું યસ પ્રોડાલ અત્યારે કેટલા વાગ્યા જોવા બરોબર આપણે 12 વાગ્યા છે અને મને ગરમી થઈ જાય ખબર નહીં કેમ નવાઈ ગયું ગાઈસ હું છું નવાઈ ગયો છું હવે બીજી બાજુ સૂતી મમ્મી વોટ આર ડુઈંગ ટોર્ચ બંધ કર બસ હા શું કરો છો આંખમાં આવે છે તારી ટોર્ચ અચ્છા બોલો શું જોવો છો બસ આ જોયા કરું ફોન કઈ ભાઈ અમથા બેસી રહ્યા હતા દીદી જોડે કઈ બેઠો તો તું બા દાદા બેઠા હતા ને તો અમે બેઠા હતા બા દાદા હતા બેઠા બા તો શું ગયા હતા હા મેં આવી ત્યારે જ બાતો સુઈ ગયા એટલે આમ તો બેસી રહેલો નથી તો કેટલા વાગ્યા હવે કેટલા વાગ્યા બા જાય તા સાચી વાત છે ને તો સાચી વાત છે બરાબર તો પછી આપણે આવી જવું પડે ને ઉપર બેટા હા એ તો છે મમ્મી એટલે આવી જવાનું ઉપર ઓકે એટલે સુઈ જવાનું અને કાલે તો સન્ડે મજા યસ બ્રો એટલે કાલે તો શાંતિથી ઉઠવાનું એવું થાય છે મને પણ ના મમ્મી મેં શું કહું હા બોલો કાલે મને ને વહેલો ઉઠાડી હજુ કાલે હું કરવા વહેલો ઉઠું છું તારે મારી ઈચ્છા છે ક્રિકેટ રમવાની પણ કોણ જોડે જવું નહીં ખબર કઈ ઉઠવું નથી
રોજ વહેલો ઉઠે છે. કાલનો દિવસ ઊંઘી આરામ કરજે. સારું તો વાંધો નહીં, ના ઉઠાડતા. પણ મેં એવું કહું છું, તમારી જોડે તો ઉઠાડે. હાથ મારજો તો ઉઠાડીશ. હા, પછી આજથી ઉઠાડે પછી એવું ના કહેતા કે ના હું તો ઉઠાડે. તારા ઉઠાડું છું, તું પોતે નથી ઉઠતો. ઓકે, તું ઊંઘ્યા કરે છે, ઉઠતો જ નથી તો. એ મારો ફોલ્ટ થોડી છે. હવે તમારો ભાઈ ઓહ સુવા પડી ગયો છે. અને મમ્મી 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 જાન પેલો બ્લોગ તમારામાંથી મને મોકલજો. એક વિડીયો ભાઈ સવારનો વિડીયો તમે જોયો એ ભાઈ મમ્મીના ઉતારેલો એટલે ભાઈ કેમ કે હવે ચાર્જિંગ જ નહોતું ફોનમાં, હજુ એડિટિંગ કરવાનું બાકી છે. હા, આજે તો એટલું બધું કંઈ ચિંતા છે નહીં કેમ કે કાલે તો શાંતિથી ઉઠાય એવું નહીં છે બી નહીં બી છે. એટલે ચાલો ભાઈ હવે હશે ભાઈ. હવે ભાઈ આજે તો ભાઈ સવાર બપોર અને સવાર રાત બંનેમાં ખાવાનું નહીં બતાડ્યું એ માટે ભાઈ સોરી, બટ મળીએ ભાઈ આપણે હવે કાલના બ્લોગમાં. કાલે સન્ડે છે એટલે જોઈએ અવારનવાર કંઈક તો આપણે બાગાજીગી કરવાની થશે જ અને કરીશું જ. એટલે ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે ભાઈ. તો જય વીર મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ. મળીએ ભાઈ.